ઓકે, હવે આપણી પાસે આ તો કરી દો. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ડી મ્યુવિયર્સ થિયરમ. ઠીક છે. એની અંદર સૌથી પહેલાં ડી મ્યુવિયર્સની અંદર મેં વાત કરી હતી કે પહેલાં બે ઇક્વેશન આવશે. એક એન પાવર છે, અગર વચ્ચે શું છે એડિશન છે, સાઇન કેવી છે એડિશન છે, તો અહીંયા શું આવશે એડિશન. અગર સાઇન નેગેટિવ છે તો અહીંયા શું સાઇન આવશે નેગેટિવ. ફરક એટલો જ આવશે, બાકી બધી ઇક્વેશન એક જ યાદ રાખવાનું છે, કાંઈ મોટું વાત છે નહીં. એક જ ઇક્વેશનનો બે કામ થઈ જશે. આ આપણે કેલ્ક્યુલેશન ઉપરથી તો કર્યું હતું જે તે સમયે, ફરીથી એકવાર કરીએ. ત્યારે કીધું હતું જે પણ પાવર હશે એ આની સાથે શું થાય મલ્ટીપ્લાય થઈ શકે. તો પહેલાં તો આને હું થોડુંક ફોર્મેટ ટુ ફોર્મેટ લખીએ. સાઇન ઓફ ટેન થીટા થાય, દેન આ કોસ ઓફ 21 થીટા, પણ અહીંયા શું થઈ જશે માઇનસ સાઇન ઓફ 21. ઠીક છે. કોસ ઓફ 36 સાઇન ઓફ 36. ત્યાર પછી કોસ 5 થીટા પ્લસ આઈ સાઇન 5 થીટા. ઠીક છે. હવે આને પોલર ફોર્મેટની અંદર લખીએ તો શું લખી શકાય? ઈ રેસ ટુ માઇનસ છે તો અહીંયા માઇનસ લખ્યા 10 થીટા અને 21 થીટા. પણ કેવા છે વન સેકન્ડ, એ પણ માઇનસ છે તો શું લખ્યા માઇનસ. અહીંયા પણ સેમ વસ્તુ બનશે, 36 કેવા બનશે માઇનસ. ઠીક છે. આઈ તો રહેશે જ, આઈ તો હું કહું ને બાય ડિફોલ્ટ લખવાના જ છે. અહીંયા 5 આઈ થીટા. ઠીક છે. ઉપર જોશો તો 20 ને 20 એટલે 31 થયા, અને નીચે ડિવિઝનની અંદર કરી લો, એ પણ કેટલા થશે એ 31 થીટા બનશે. તો સામે એ સેમ ટુ સેમ વસ્તુ છે એટલે ઉડી જાય, હંમેશા જવાબ શું આવશે તમારો આવી જશે. ઠીક છે. આવા કેસ સ્પેસિફિકલી પૂછશે. હવે આમાં શું ચેન્જ કરી શકશે? ચેન્જ તમારા અંદરના ડિજિટ કરશે. ફોર્મેટ આ જ રીતનું હશે, ક્યારેક 7 પાવર દે, ક્યારેક એન શબ્દ બોલું છું, એન નો મતલબ 8 આપે, 9 આપે, 11 આપે, 100 આપે, કંઈ ફરક નથી પડતો એકચ્યુઅલી. શું કંઈ ફરક નથી. 101 આપે પાવર, કંઈ ફરક પડતો નથી. ઇવન 2024 ની એન છે ને એની એક્ઝામિનરની ઈચ્છાથી 25 લખવું છે પાવરમાં, કંઈ ફરક નહીં પડે. ખાલી વસ્તુ પહેલા સમજો શું કરશું, જ્યારે બી જે આપ્યું છે ડેટા એને એકવાર Z1 તરીકે લઈ લઈએ. શું છે તો આના માટે મારો આર શું બને 1 + 1 જ બનશે, કારણ કે સ્ક્વેર કરીશ તો જવાબ તો એ જ આવશે ને મારો, એક્સ નો સ્ક્વેર ને વાય નો સ્ક્વેર √2. થીટાની વાત કરીને અહીં ટેન ઇનવર્સ શું આવે y/x, કારણ કે હું અત્યારે x છે એ -1 છે, y પણ એ છે -1, પણ અહીંયા હંમેશા આપણે કીધું છે એ પ્રમાણે પોઝિટિવ જ પુટ કરીએ છીએ કરીને. આનો આન્સર તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમને π/4 શું મળશે, π/4 મળી જશે. આટલું ક્લિયર પેલા. હવે ઓર આગળ વધીએ તો આ કોડન જોઈ લેવાનું. કોડન કયું છે? ફોર્થ કોડન છે. ફોર્થ કોડન છે, થર્ડ કોડન છે સર. અગર એ ખોટું પડી ગયું તો પછી અહીંયા બધું ખોટું પડી જશે સર. π - θ બરાબર. અને હું થોડુંક એલસીએમ લઈ લઉં. 4 × π થાય. એલસીએમ નો મતલબ થાય અહીંયા ક્રોસમાં મલ્ટીપ્લાય કર્યો, -π તો હતા જ, અને આખાના એલસીએમ ના 4 આવશે, એટલે ઉપર કેટલા વધ્યા 3π/4. ઠીક છે. આ એંગલ બની ગયો. હવે આ જ વસ્તુને થોડુંક રિપ્રેઝન્ટેશન કરીએ આ બીજા ભાઈને. Z2 = -1 + i. અહીંયા એવું કહી શકો કે સર x બરાબર -1 છે, y બરાબર 1 છે. ઠીક છે. આ રિમેન સેમ √2, કારણ કે 1 નો સ્ક્વેર ને 1 નો સ્ક્વેર જ થશે. થીટાની અંદર વાત કરી લઈએ સર, ટેન ઇનવર્સ 1/1 સેમ જ રહેશે. થીટા π/4 જ બનશે. કોડનની અંદર હા ખાલી ચર્ચા કરવાની આવશે, કયું આવશે, એક પ્લસ છે ને એક માઇનસ છે. તો ધ્યાન એ રાખશો ને, એક અત્યારે નેગેટિવ આપ્યો છે. શું આપ્યો છે? નેગેટિવ આપ્યો છે. એના કારણે સેકન્ડ કોડન બને છે. સેકન્ડ કોડન તો જવાબ આ જ આવશે, પણ ખાલી પ્લસમાં નહીં આવે. હે એટલે જો મેં શું બોલ્યો કે એન ચેન્જ કર્યા કરશે, 2024 2025 ફરક નહીં પડે. અંદરની વેલ્યુ જે લેફ્ટમાં હશે એ જ રાઈટમાં આવતી હશે. બસ દર વખતે કંઈક પ્લસ માઇનસની જ રમત કરશે, મતલબ કોડનની. એટલે જ કીધું ને, પહેલો ટાસ્ક તમારો શું હતો આ ચેપ્ટરનો? કોડન ડિસાઈડ કરો. આર્ગ્યુમેન્ટ જે શબ્દ બોલતા હતા એ ડિસાઈડ કરો, એ પહેલો ટાસ્ક હતો. હવે થોડુંક સિમ્પ્લિફાઈ કરીને લખી દઉં. એની પાવર
જોઈ શકશો આપણે કે કેટલી છે સર 7 પાવર છે. તો હું આ જ વસ્તુને હું લખું છું -1 માઇનસ આઈ રેસ ટુ કેટલા હતા 7 -1 પ્લસ આઈ રેસ ટુ 7. આને હું લખી શકીશ કઈ રીતે સર પોલર ફોર્મેટની અંદર. શું લખી શકીશ પોલર ફોર્મેટની અંદર. પોલર ફોર્મેટની અંદર પહેલો આવે એનો આર પછી ઈ. આઈ કેટલા છે માઇનસ છે તો 3π/4 લખ્યા. પછી એની પાવર કેટલી છે 7. સિમિલર વેમાં આની √2 એમને એમ રહેશે સર ઈ રેસ ટુ પણ અહીંયા ખાલી કેવો આવશે પ્લસ આવશે. રેસ ટુ પાવર કેટલા છે 7 છે. √2 ની 7 બંનેમાં કોમન દેખાશે સર દેખાય છે. તો √2 ની 7 પાવર અલગથી લઈ જ લઈએ આપણે કોઈ ટેન્શન લેવાનું નહીં. અહીંયા 7 તેરી 21/4. તો હું આને લખું છું કોસ અને ફોર્મેટ સાઇનમાં cos 21π/4. પછી અહીંયા જો માઇનસ છે તો એનું શું થાય -21π/4. આ કોનું લખ્યું મેં આ ભાઈનું જ લખ્યું છે. હવે આ ભાઈનું લખીએ હો. એમાં 2 તો નીકળી ગયા છે. વાત ખાલી કોની કરવાની છે આપણે આની જ કરવાની છે. પણ અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે પ્લસ આવશે. તો જો એક વસ્તુ તો બંનેમાં સિમિલર હશે અને એ હશે તમારી આ વસ્તુ સર પ્લસ જતા રહેશે એના ઘરે. વધશે શું યસ વધશે કોસ વાળા. એટલે કેટલી વખત થઈ ગયા 2 વખત થઈ ગયા. તો તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે આ એંગલ ફાઇન કરી લેવાનો છે પહેલા અને એને કોસમાં લઈ લેવાનો. એંગલ ફાઇન કરો કેટલો થાય પાઈની વેલ્યુ 180 હો. કોસની વેલ્યુ 180 સર મતલબ સોરી પાઈની વેલ્યુ સીધું કરો ને 21 × 45 ખતમ. પછી કોસ કરો એનો ખતમ. યાદ કરો એ 1.41 હોય ને પહેલા તો 2 × કર્યા હશે ને તમે 2 સિવાય મને કહો મને કામ છે એનું એટલે. હા એટલે પણ એ 0.07 કેવા આવે છે 1/√2 નો આવે. કેનો આવે 1/√2 નો. એ હવે સમજાશે શું કામ કહું છું 1/√2 કારણ કે એક પાવર જતી રહી જો એની સાથે શું થઈ એક પાવર જતી રહી કેટલી પાવર વધી 6 અને આ તો એ બે હતા જ ભાઈ તમારા. આ √2 ની 6 પાવર કરો ને તો એ જવાબ આવશે 2 ની 3 પાવર કહેવાય એને. શું કહેવાય 2 ની 3 પાવર કારણ કે √2 નો મતલબ થાય 1/2. તો 6 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ ગઈ 3 પાવર. તો ટોટલ મિલાવીને કેટલી મળી 2⁴ દેટ ઇઝ 16. આ તમારો આન્સર ખ્યાલ આવ્યો. તો કહેવાનો ઇન્ટેન્શન શું છે સિમ્પ્લિફાઈડ થઈ ગઈ વેલ્યુ. શું થઈ ગઈ સિમ્પ્લિફાઈડ થઈ ગયું. પણ હું જે પ્રોસેસથી કહું છું જે વસ્તુથી કહું છું એ ટ્રાય કરજો નહીં તો શું આ √2 વાળો એ વસ્તુ ઉડશે નહીં તમારાથી. એટલે એક એક કરજો જેટલું કહેવામાં આવે છે એટલું કરજો. 100% બધું ભેગું થઈ શકશે પણ છેલ્લે જવાબમાં છે ને એ પોઈન્ટમાં મર્જિંગ નહીં થાય તમારાથી કારણ કે 0.707 જ્યારે વાત કરશો યા 1.41 સાથે વાત કરશો તો રાઉન્ડ ફિગર નહીં આવે. કેમ કારણ કે પોઈન્ટમાં વેલ્યુસ આવતી હશે ને એટલે. આમ તમારી વેલ્યુ પોઈન્ટમાં નહીં આવે ને શું થઈ જશે સામે સામે કેન્સલ થઈ જશે. ક્લિયર એટલું ડન. હવે આગળ વધીએ એક લાસ્ટ એક્ઝામ્પલ તરફ. તો 21 × π/4 કીધા છે મેં. તો cos 945 જે તમે કીધા એ તમે મને આ જવાબ દીધો એ લખ્યો છે એ જ આવે છે એનું કારણ છે 945 ધેટ મીન્સ તો એ સર્કલને ઘણી વાર ફર્યા છીએ આપણે. મેં શું કીધું 360 એક કવર થાય 360 બીજા જાય 720 થાય તો પાછા એ ક્યાંક ને ક્યાંક બેસતા હોય. એ મારું કામ કે તમારું એ નથી એ કેલ્ક્યુલેટર ખુદ કરશે. Why should we worry about that? કેમ કારણ કે મેં કીધું 2025 પાવર હશે તો શું આવશે 2025 × π/4 સમજ્યા. તો એ આપણું કામ છે જ નહીં. એ તો કેલ્ક્યુલેટ કરશે. પોઝિટિવ નેગેટિવ કામ કરવાનું બી શું કરશે પોતે કરી લેશે. આપણે બહુ મનમાં હા ના નેગેટિવ લેવાય ને અહીંયા આવતું હોય તો શું કામ ના લેવાય. નેગેટિવ આપતી હોય વેલ્યુ તો નેગેટિવ જ લેવાય ને પોઝિટિવ શું કામ ના આવે. તો ડાઉટ નહીં હવે તમે વાત કરી એ વસ્તુની હવે અત્યાર સુધી નથી કરી મારી સામે વસ્તુ. આખી આખી વેલ્યુ આન્સર શું થઈ ગઈ તમારી નેગેટિવ બની. પોઝિટિવ લેવાની વાત અહીંયા કરી જ નથી સર. એ મોડની અંદર ક્યાંય વાત કરતા હોય મોડનો મતલબ જ એ થાય મોડ્યુલસ એ પોઝિટિવ રહે. અહીંયા તો જે માઇનસ આવતો હશે માઇનસ જ રહેશે સર.
તમે અત્યાર સુધી માઇનસ કોઈ જગ્યાએ વાત નથી કરી આપણે હો તમે cos 45 ને મેં cos 45 બી નતો કીધું. મેં શું કીધું હતું 45 એટલા માટે કીધું પાઈ બાય 4 આઈ નો ધેટ કે પાઈ બાય 4 શું થાય 45 ઇન્ટુ પછી જે મલ્ટીપ્લાયમાં હોય 21 છે તો 21 કરી દેવાના. પહેલા 21 ઇન્ટુ પાઈ બાય 4 કર્યા એટલે કે 21 ઇન્ટુ 45 કર્યા. જે મળ્યો એ એંગલ મળ્યો એની સાથે કોસ ને એ એંગલ સાથે લઈ લો. કોસ આન્સર કરશો એટલે તમને શું આન્સર મળી જશે? આ તમારો આન્સર મળી જશે. ઠીક છે, ચલો હવે આગળ વાત કરીએ. આ તો આગળ કર્યું એના જેવું જ છે. 5 દુ 10 થઈ જશે. હું ડાયરેક્ટ અત્યારે હું રિપ્રેઝન્ટેશન કરું છું. એક સ્ટેપ અત્યારે અવોઇડ કરું છું. એક્ઝામની અંદર તમે લખશો એ વસ્તુને, બરાબર? થીટા થશે પણ કેવા માઇનસ. ધ્યાન એ જ રાખવાનું છે. 7 તેરી કેટલા થશે? 21 થશે. પહેલા જે થતા હોય થીટા લખી દેવાના. પછી પ્લસ છે તો પ્લસ લખ્યા. પહેલા પ્લસ છે તો પ્લસ લખ્યા. પણ સામે ઉપરની પાવર તમને કેવી દેખાય છે? માઇનસ. ધેટ મીન્સ ઇટ ઇઝ માઇનસ. તો જો પ્રેમથી લખું છું ત્યારે જોજો શું લખું છું. ફરીથી પહેલા 9 ઇન્ટુ 4 36 તો 36 થીટા લખ્યા. પછી જોવાની સાઇન શું છે? માઇનસ છે તો માઇનસ આઈ લખી દીધા. ઠીક છે. બીજું અહીંયા કેટલા દેખાય છે? તો ઓનલી 5. કયું? ઉપર પાવર અલગ થાય છે સર. અગર થતી હશે સેમ તો મને ફરક નથી પડતો, કારણ કે આપણો તો મતલબ એટલું જ છે કે થવો જોઈએ. હવે એ અગર સેમ હશે તો એ જે બનતો હોય કદાચ એ જ હશે તો આઈ ડોન્ટ કેર. મને તો મતલબ શું હોય, છેલ્લો ફોર્મેટ તમારે આવડવો જોઈએ. 31 થીટા. સો આન્સર વિલ બી 1. ઠીક છે, તો આગળનો ખબર પડી તો હા પૂછવાની છોટે છે ને, વિડીયો હતો ડાઉટ. બીજું 21 પ્લસ 10 31 થાય. નીચે 36 માઇનસ છે પ્લસ 5 છે તો કેટલા બન્યા? 31 જ બને. બંને વેલ્યુ અગર સરખી છે તો શું આવશે? ઇટ્સ ઓકે ફોર ટુડે. કાલે બીજું કંઈક ચર્ચા કરશું એના પહેલાં ને આપણે